ચેનલ ઓફ વડોદરા। આજે ખ્રિસ્તી સમાજ દ્વારા નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે શહેરની વિવિધ ચર્ચમાં પ્રાર્થના સભા યોજવામાં આવી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ નાતાલ પર્વની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે। વડોદરા શહેરના ખ્રિસ્તી દેવાલયોને રોશનીથી સજાવવામાં આવ્યા છે। ચર્ચમાં ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મ સમયનું ડેકોરેશન કરીને તેમનો સંદેશો આપવામાં આવ્યો હતો। ફતેગંજ ચર્ચ, નિઝામપુરા સ્થિત શેરોન મેથોડિસ્ટ ચર્ચ અને રોઝરી ચર્ચમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો નાતાલ પર્વની વિશેષ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા। યુવાનો, યુવતીઓ, બાળકો સહિત મોટેરાઓ પણ તૈયાર થઈને નાતાલ પર્વની ઉજવણીમાં જોડાયા હતા। ફતેગંજ ચર્ચના ફાધરે નાતાલ પર્વની વિશેષ પ્રાર્થના કરી હતી। ફાધરે લોકોને આજના દિવસે ખ્રિસ્તી સંપ્રદાયના અનુયાયીઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સંદેશો આપ્યો હતો। પ્રાર્થના સભા બાદ ઉપસ્થિત લોકોને નાતાલ પર્વની શુભેચ્છા આપવામાં આવી હતી। યુવાનો, યુવતીઓ તેમજ મોટેરાઓએ ફાધરની શુભેચ્છા આપી આશીષ મેળવ્યા હતા તેમજ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી।
નાતાલના દિવસો એ આનંદનો દિવસ છે અને વિશેષ સંદેશો સમગ્ર વિશ્વને આપવામાં આવ્યો છે કે ઈસુ ખ્રિસ્ત શાંતિના માટે જે જન્મ્યા છે એ જ શાંતિ વિશ્વની અંદર પ્રવર્તમાન થાય એ જ અમારી પ્રાર્થના એ રહેશે. ખાસ પ્રાર્થના કરવામાં આવી કે ઈસુ જે જન્મ્યા છે, જે પ્રેમ એમણે પૃથ્વીની ઉપર દર્શાવ્યો છે, માનવજાતને દર્શાવ્યો છે, એ જે પ્રેમ લોકો એકબીજાના પ્રતિ દર્શાવે એ જ પ્રાર્થના કરવામાં આવી અને એ જ શિક્ષણ આપવામાં આવ્યું.